જય સ્વામિનારાયણ વાલા ભક્તો, વડતાલ ધામ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને સારોય વડતાલ દેશ સત્સંગ સમાજ, ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વાલા ભક્તો, જીવન સત્સંગના રંગે આપણે બહુ રેંગ્યું, જીવન સત્સંગના રંગે આપણે બહુ રેંગ્યું. હવે રંગાવું છે સિદ્ધાંતના રંગમાં, હવે રંગાવું છે સિદ્ધાંતના રંગમાં. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવ્યા, 3 ગૂઢ સંકલ્પ લઈને આવ્યા હતા: મંદિર બંધાવવું, શાસ્ત્ર રચાવવું અને મારે સ્થાને એવી ગૂઢ પરંપરા આચાર્યની સ્થાપના કરું કે સૂર્ય ચંદ્ર રે ત્યાં લગી આ કલ્યાણનો ધોરી માર્ગ વહેતો રે. વાલા ભક્તો, આ ભગવાને બધું કોના માટે કર્યું? આ ભગવાને બધું શા માટે કર્યું? આજે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, આટલા વર્ષોથી સત્સંગના પિયુષ આપણે સંતો પાસે પીએ છીએ. તો વાલા ભક્તો, હવે એ પિયુષને વાગોળવાનો સમય આવી ગયો. હવે સિદ્ધાંતને સમજવાનો સમય આવી ગયો કે ભગવાન સ્વામિનારાયણના સ્થાને કોણ છે અને ભગવાન સ્વામિનારાયણના સ્થાને કોણ બેસી શકે અને ભગવાન સ્વામિનારાયણના સ્થાને કોણ કોને બેસાડી શકે. આ બધું હવે સમજવાનો સમય આવી ગયો. વાલા ભક્તો, આપણે હા પાડતા રહેવું ને તો સ્વામિનારાયણ ભગવાનની સિદ્ધાંત રૂપી જે બંધારણ રૂપી આપણને પિયુષો મેળાશે ને એનાથી આપણે દૂર થઈ જાઓ. મૂળ સંપ્રદાયને સમજવા માટે મૂળ સુધી જવું પડે. તો એવા આપણા ધર્મગુરુ આપણને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મેળાશે. અને લાલજી મહારાજની છટા તો તમે જુઓ, એ ગામડે ફરતા હોય જાણે હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ રૂપ વિચરણ કરી રહ્યું હોય. વાલા ભક્તો, કોઈ પાપી હોય ને એ જ અવગુણ લે, બાકી પુણ્યશાળી આત્મા તો સાહેબ જમવાનું ન મળે, ઉતારો ન મળે તોય ધર્મકુળને ન મૂકે. વાલા ભક્તજનો, આવો પાવર અને આવો આત્મવિશ્વાસ હશે ને તો જ કલ્યાણ થાય. બાકી લાડવા ખાવાને કલ્યાણ લઈ જવું વાત છે ખોટી. આ તો છે માર્ગ ધોરી અને ભગવાન સ્વામિનારાયણની વાત મોટી.